ગાઈઝ હું આને ક્યારનો ફરિયાદ કરું છું. કાલ રાતે 2-3 કલાક રીલ્સ જોઈ. મેં કીધું તારું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એને હેન્ડલ કર, પણ એને હેન્ડલ નથી કરવું. બસ બકવાસ જ કરવું. રીલ્સ જોવે કાંઈ ન મળે. આપણી રીલ્સ કોક જોવે એવા કામ કરો. કેવું કામ કસ પલક, તને જરા એમ નથી થતું તારું કામ બોગસ છે? બોગસ જ છે. બોગસ જ છું એમ તો કેતી ની પાછી. રહેવાનું છે ને રહે. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો, નવા બ્લોગની અંદર. બહાર આવ્યો, બહાર તડકો છે. રૂમની બહાર આવ્યો એટલે બહાર તડકો છે, આંખ નથી ખુલતી. અને હું નાવા ગયો તો 8 વાગ્યાનો, પણ પાણી નહોતું. પાણી પૂરું થઈ ગયું. પછી નીચે ચોથા માળે પાણી માટે હું કેવા ગયો, લાગે જસ્ટ પાણી આવ્યું. નાઈ લીધું, ફ્રેશ થઈ ગયો અને વિડીયો અપલોડ કરી દઉં. કેમ કે વિડીયો રાતે 4:14 ટાઈમમાંથી 10 મિનિટનો મેં એડિટિંગ કર્યો હતો. પાછું આજે અપલોડ કરું, ડેલી બ્લોગિંગ અપલોડ કરું છું. એટલે તમને કદાચ ગમતું હોય, ન ગમતું હોય તો કોમેન્ટ કરજો, ને ગમે તો હા કરજો. નાવા જાય એમ કહું છું. ઉતાવળ કેમ નથી તને એક કામમાં? ક્યાં જાસ પલક તું? નાવા જતો તું? પલક નાવા જા. 8 વાગ્યાનો 9:30 થાત કે નાવા જા. હા આળસું એટલે આળસ થતી જઈશ. કાલ સવારે શું કહેવાય, જવાબદારી માથે આવે તો શું કરીશ? સવાર મૂડ મારું ખરાબ કરે. હું દિવાલ હારે વાત કરું છું. હવે 15 મિનિટ ઈ કપડા ખોયડા એના, અને વિચારે છે હું કયા પહેરું, કયા રહેવા દઉં. કેવું કામ કસ પલક, તને જરા એમ નથી થતું તારું કામ બોગસ છે? બોગસ જ છે. બોગસ જ છું એમ તો કેતી ની પાછી. રહેવાનું છે ને રહે. કેમ એમ કરે છે પલક? હું મારું કામ કરું છું, બુલ 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 કરે. બ્લોગ બંધ કરીને હવે ભાષણ દેવું પડશે. કામાં 2-3 સપાટ મારવી પડશે એવું લાગે છે. કોને મારીશ? કોને મારીશ? મને મારીશ? છે તેવડ કા બતાવી દઉં? છેલ્લે આખરે મારા નેણા તોણા સાંભળીને તું નાઈ લીધી એમ ને? નાહી લીધું છે. નીચે નાસ્તો માટે બોલાવે છે દીદી નહીં, તો ચલો ફટાફટ નાસ્તો કરીએ. બીજું કઈ બ્લોગમાં કહેવાનું નથી તારે? ગાઈસ આજે એવું લાગે ને તો સુરતમાં ક્યાંક બારે જશું. કાલે તો છે ને કામથી બધું કામ પતાવવાનું હતું, એટલે એ બધું કામ પતાવ્યું. આજે કામ છે અને હું તને ઠપકો દઉં છું. ગાઈસ હું આને ક્યારનો ફરિયાદ કરું છું. કાલ રાતે 2-3 કલાક રીલ્સ જોઈ. મેં કીધું તારું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એને હેન્ડલ કર, પણ એને હેન્ડલ નથી કરવું. બસ બકવાસ જ કરવું. રીલ્સ જોવે કાંઈ ન મળે. આપણી રીલ્સ કોક જોવે એવા કામ કરો. ગાઈસ મને એક ફોન જોવા મળ્યો, એ પણ નોકિયાનો. કદાચ તમને જૂની યાદ દેવડાવી દીધો. અને આ ફોન હજુ ચાલુ છે. સિમ કાર્ડ નાખો એટલે કોલ પર વાતે થાય. અને 3-4 દિવસથી ફોન એમનો પડ્યો, ચાર્જિંગ કોઈ નથી મૂક્યું તોય હાલે છે. બધું ચાલુ છે. હું તમને આનો કેમેરો બતાવું. 20 વર્ષ થયા ફોનના. આ ફોનના 20 વર્ષ થયા. કેમેરો ખોલ્યો મેં. કોણ કે રિઝલ્ટ નો આવે? બધું રિઝલ્ટ આવે. નોકિયા જેવો કેમેરા ન થાય ભાઈ. અને ગાઈસ આમાં યુટ્યુબ પણ છે. ઓકે, ક્રોમ બ્રાઉઝરમાં જઈને યુટ્યુબ ખોલો. ત્યારના સુરત આવ્યો ને ત્યાંની મારી ગાડી અંદર મૂકી. અત્યારે કાકાની ગાડી લઈને એક કામ છે, એ અમે જોવા માટે જઈએ છીએ કાકાની સાથે. એ શું કામ છે એ પણ થોડા ટાઈમ પછી, કદાચ 1 મહિનો થઈ જાય પછી પણ તમને કહેશું. સુરત એક કામ થી આવ્યા છે. કેદો શું કામ થી આવ્યા? અત્યારે નહીં, સરપ્રાઈઝ. શું કહેવાય? સરપ્રાઈઝ. ચાલો. મહાદેવનું મંદિર જોઈને તમે તો દર્શન કરતા આવીએ. વાવ, હે ભોલેનાથ. મહાદેવ મહાદેવ. મહાદેવના દર્શન કરીને અમે ઘરે આવી ગયા. બપોરે જમી પણ લીધું. મને એટલું બધું ભીંડીનું શાક ભાવ્યું ને, દીદીએ બનાવ્યું હતું કે ઓલું બાઉલ આખું ભરેલું હતું ને, એના અંદરથી આખું આમ છેલ્લે હાથ ધોયા અને પછી પાછા જમવા બેઠા ને આમ કરીને આખું ખાઈ ગયા.
બોલો એટલું એમને ભાઈ બધાના ભાગનું થોડું થોડું આવતું તો બીજાના ભાગનું ધમું ખાઈ ગયા. ભીંડી અસલમાં ભરી ગઈ હતી કામથી. હા એ ભાઈ એના માટે કે ભીંડીનું શાક આજ છે ને બરી ગયું હતું ને એમને ભાવી ગઈ. કોઈ દિવસ ભીંડી નથી ખાતો નકર. હા નકર મેં બનાવી હતી તોય નથી ખાતી. મહાદેવ હર ગાઈઝ, તો આખા દિવસનું આજે પણ વ્લોગ ન બન્યો, એના માટે દિલથી સોરી તમને. ને અત્યારે હવે મેં રિટર્ન ભાવનગર જવા નીકળી ગયા. કામ એટલા આવી ગયા હતા ને કે વ્લોગ બનાવી જ નહીં કહું. પલક ઘરે હતી એ તો એ કઈ વ્લોગ બનાવે નહીં, મારે હેન્ડલ કરવાનું રહી કેમ કે એ સુવામાં ત્યાં જ. અને અત્યારે 10 વાગ્યા છે ને 10 વાગે એને પીઝા ખાવા કે મને પીઝા ખાવા લઈ જાઓ. અને અત્યારે મેં ભાવનગર જવા નીકળ્યા 10 વાગે, તો એને પીઝા રસ્તામાં ખવડાવી દઉં ને પછી નીકળીએ. મેં ક્યારનો નાસ્તો હું ઉઠી ત્યાંનો મેં નાસ્તો જ નથી કર્યો એટલે પછી સુઈ જવાનું છે. ધમુ આંકી રાખશે કા ભાઈ કઈ મળ્યા છે, ગુમ થયેલા તમને મળી ગયા. પીપાઓ લેતા જવાનું હે? હું ગાતે લઈ હું ગાડી આકેલું ગુમ થયેલો છે, ઊંઘ નહીં એમ કહું હું ગાતે તો હું ગાડી આકેલો એમ અચ્છા મેં તો ગુમ થયેલો છે તો મળ્યા તો લેતો જાવ એમ. પીપાઓના છે ભાઈ. લેતો હતા બીજું. હા એ ભાઈ ગુમ થયા હતા તો મને મળી ગયા. જસ્ટ જોકિંગ. ઓકે ચાલો હવે જઈએ અમે હવે આને પીઝો ખવડાવવા. મહાદેવ હર ગાઈસ, તો પીઝા પણ અમે લોકો પાર્સલ કરી દીધું. પલકને પાછળ બેઠીને જ ખવડાવી દીધું. ઉતાવળ એટલી છે ને કે તમે વાત ના પૂછો. હવે તો અત્યારે નીકળીએ છીએ જવા માટે. હવે અહીંથી કયો રસ્તો પકડીએ નહીં નથી સમજાતું. અને ડેસ્ક કેમ ક્યારનો હું ચોટાડું ઉખડી જાય. એની મારી શું કહેવાય જિંદગીમાં એને ગમ નથી રહ્યો. એટલે ગમ એટલે ચોટાડવાનો ગમ નથી રહ્યો. બાકીની જિંદગીમાં ગમ તો હોય જ તે નથી થાય નહીં થાય. શું કરશું હવે? ભલે એમને એમ લટકતો મને કઈ કાચમાં કાચ ન નખાઈ દેવું. મહાદેવ હાલો તો નીકળીએ. ભાઈ આવે છે અમારી સાથે. મહાદેવ સુરતના બહાર છે ને 50 કિલોમીટર આગળ ચાલીને તો એક ફેક્ટરી આવેલી છે ચોકલેટ. ત્યાં બધી જ જાતની ચોકલેટ મળે, આપણે જે પણ જોતી હોય ને એ. તો આજ બપોરે અમારે છે ને એ ફેક્ટરીએ ચોકલેટ લેવા માટે જવાનું હતું, પણ બપોરે અમે નો નીકળ્યા. રાતના અત્યારે 10:30 વાગે નીકળ્યા તો અત્યારે તો બંધ થઈ જાય. ઈ કઈક 5 કે 6 વાગે ફેક્ટરી બંધ થઈ જાય છે એવું છે. કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ હું પાછા આવશું ત્યારે ફેક્ટરીએ જશું આટો મારવા. જવા અંદર અલાવ હોય તો. બહાર મળે ચોકલેટ, બહાર મળે છે. ત્યાં મોટી શોપ છે, ત્યાં ચોકલેટ મળે છે. અચ્છા એવું છે. શોપ બહાર છે, ફેક્ટરી અંદર છે. જોયું ન હોય તો હું કરવાનું? અંદર જ હોય ને, શોપ જ બહાર. શોપ બહાર છે, ફેક્ટરી અંદર છે એમ છે. મહાદેવ હર ગાઈઝ, તો ઘરે પહોંચી ગયા. નોન સ્ટોપ અમે ગાડી લઈને સેટ અહીંયા ભાવનગર થી, સુરત થી ભાવનગર નોન સ્ટોપ ગાડી ચલાવી. રસ્તામાં એક એક્સિડન્ટ થઈ ગયેલું હતું. એક્સિડન્ટમાં કંઈક ટ્રાફિક હતી 4 કિલોમીટરની. તો થાર હતી એટલે કંઈ વાંધો ન આવ્યો. થાર આવ્યો એટલે કંઈ વાંધો ન આવ્યો. ગમે ત્યાંથી નીકળી ગઈ જેમ તેમ કરીને. અને જસ્ટ પહોંચ્યા અને ત્યાં વાગ્યા કેટલા ખબર 3:30 પહોંચવાનું હતું. પહોંચવાનો ટાઈમ દેખાડતા 5 વાગ્યા આજુબાજુ. અમે 3 વાગે પહોંચવાનો મારો ટાર્ગેટ હતો, પણ એનું રીઝન એક જ વસ્તુ થઈ ગયું કે ટ્રાફિક છે ને નડી ગઈ. અને પછી ભાવનગર ભાલ રહ્યો એટલે ટ્રાફિક એ વધી જાય. તો કાંઈ નહીં, ચાલો હવે. અને પલક થઈ છે ફ્રેશ થવા માટે. એ જસ્ટ ઉઠીને એના માટે સવાર થયું છે અને મારા માટે સાંજ થઈ છે. હવે રીલ જોશે અને હું સુઈશ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બધે બાય બાય અને મારા હર હર મહાદેવ. સુરતની બહાર નીકળતા એક ફેક્ટરી આવેલી છે ચોકલેટની. ત્યાં છે ને આજ બપોરે અમારે જવાનું હતું. ક્યાં બપોર જવાનું? તમારી ઉધરસ ને લીધે કન્ફ્યુઝ થઈ જાવ. ઉધરસ તો પછી આવી.